અને આ રમકડા શું લેવો તું? રમવા આમાં દિમાગ કાઢવાનો. નિશાળા ટીચર એમ કે બધી ગેમ રમીને એમ કહેવાનું પોજી વાળી કહેવાનું. હા. એટલે હું આ ગેમ રમવાથી આપણે દિમાગમાં વિકાસ થાય એમ, હા. દિમાગ વધારે હાલે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં જ હશો. તો સ્વાગત છે ફરીવાર એક મારા નવા બ્લોગમાં. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો ફાઇનલી મિત્રો આપણે આજે રાતે બ્લોગ ચાલુ કર્યો છે, રાતે 8 વાગે. એનું કારણ છે ભાઈ કે આજે કાંઈ ટાઈમ જ નહોતો રહ્યો અને પ્લાનિંગ જ નહોતું કાંઈ બ્લોગ ઉતારવાનું. પણ પછી બન્યું એવું કે રાતે અત્યારે હું ઘરે આવ્યો એટલે બાળકો છે ને, મારો હર્ષદેવ છે ને કંઈક રમકડા બધા લાવ્યો અલગ મસ્તીના, મતલબ બાળકોના મગજના વિકાસ થાય એવી એક્ટિવિટીવાળા રમકડું લાવ્યો. મેં કીધું આની ઉપર એક બ્લોગ બનાવાય એમ, તો તમને પણ જોવા મળે ને બાળકોને પણ મજા આવે. તો એવું છે. અને અત્યારે રાતનો નજારો તમને દેખાડું. રાતનો નજારો 8 વાગ્યાનો. અમારે તો અહીંયા અત્યારે હવે આવું વાતાવરણ થવા મળ્યું છે અને વાદળા દોડવા મળ્યા છે. વાદળા દોડે છે બધા, કેમ કે ભાઈ હવે ચોમાસું નજીક આવે છે અને પવન ને બધું ધીમે ધીમે આવે છે, જોઈ શકો છો તમે. તો ભાઈ અમારે તો અહીંયા વાતાવરણ છે, તમારે ત્યાં કેવું વાતાવરણ છે જરા કોમેન્ટ કરીને કહેજો, જેથી કરીને મને પણ ખબર પડે કે આવું વાતાવરણ બધે છે કે અહીંયા છે. તો બન્યા રહો કન્ટિન્યુ વિડીયોમાં. હાલો આપણે રમકડાની એક્ટિવિટી જોઈએ. તો ફાઇનલી ગાઈઝ આજ આપણે હરદેવભાઈ પાછા કંઈક નવા રમકડા લાવ્યા છે. તમને હું બતાવું એના રમકડા છે ને શું છે. જો આવા કંઈક રમકડા લાવ્યો છે હરદેવ. જો આવા રમકડા છે અને બંને બેન ભારું છે એ અત્યારે બધું ફિટિંગ કરે છે. એટલે આ રમકડા ક્યાંથી લાવ્યો હોય? હા, કેટલાને લાવ્યો? 50 રૂપિયાનું રમકડા લાવ્યો છે ભાઈ. આ જોઈ શકો છો તમે. અને આ રમકડા શું લાવ્યો તું? આમાં દિમાગ કાઢવાનો. નિશાળા ટીચર એમ કે બધી ગેમ રમીને એમ કહેવાનું પોજી વાળી કહેવાનું. હા. એટલે હું આ ગેમ રમવાથી આપણે દિમાગમાં વિકાસ થાય એમ, હા. દિમાગ વધારે હાલે. હા. બરોબર, સમજાઈ ગયું. તો ટૂંકમાં આ 50 રૂપિયાનો આપણે ખર્ચો કરીએ એ આપણને એનું નુકસાન નથી હે ને? તો જો આ ખુશી બેન છે અને એને આવા 2 પ્લેન બનાવી નાખ્યા છે. જો આ ગોઠવીને હો. અને આ હરદેવભાઈએ બનાવ્યું છે ગોઠવીને. જો આ બધું ગોઠવીને બનાવ, બધું નોખું થઈ જાય. કઈ દો હરદેવ નોખું. હા, જો ભાઈબંધ ખીજાઈ ગયો છે ખુશી ઉપર. અને આ જો એ કંઈક રમકડું લાવવાનું એનું પોસ્ટર છે. શું કહેવાય? આર્મી બ્લોક્સ. એમાંથી જોઈને આ રમકડાને ગોઠવવાના. તો ભાઈ સારો કન્સેપ્ટ છે. 50 રૂપિયા જાય પણ નુકસાની નથી,
કાંઈ વાંધો નહીં, ગોઠવશે. એટલે આમાં શું છે, આપણે બાળકોના મગજનો વિકાસ થાય, આવા રમકડા લેવાય, એમાં વાંધો નહીં. એ પહેલાં દૂરબીનનું કહેતો હતો ને પછી પાછું એને દૂરબીનનું તો એ ઘણા સમયથી કહેતો હતો, પણ પછી એને આ રમકડું લઈ લીધું, લઈને આવ્યો છે. એની મમ્મી હારે ગયો તો. હવે આમાં નક્કી કોણે કર્યું આ રમકડું લેવું? તે કર્યું તારી મમ્મી? એલા તે કર્યું હા કે તારી મમ્મીએ? મેં તો તને આ રમકડું લેવાનું કેમ મન થયું? દિમાગ કકાવે એટલે હા, આનાથી દિમાગ હાલે હે ને? હા બરોબર. તો આવું છે ભાઈ, અમારે હરદેવભાઈ દિમાગ હકારે છે, અને કાંઈ વાંધો નહીં, સારી બાબત છે. છોકરાને રમકડા આવા લઈ દેવા જોઈએ ખરેખર. પણ રમકડામાં તે આપણા બાળકનો કંઈક વિકાસ થાય, કંઈક ફાયદો થાય એવા રમકડા લેવાય, જેન તે ન લઈ લેવાય. કાંઈક અલગ એક્ટિવિટી થાય એ રીતના રમકડા લેવાય. તો શું છે કે હાવ આપણા પૈસા એમનું ફોકટમાં ન વયા જાય, બાળકોને પણ કંઈક એમાં શીખવા મળવું જોઈએ એવું કંઈક લેવાય. અને અત્યારે જો આપણે રાતનું ખાવાનું બને છે, જો આ ટમેટા ભેગા કરી લીધા છે અને ડુંગળીના મસાલા ને એવું છે. અને અત્યારે આપણે ચા પીને પછી કામગીરી ચાલુ કરી છે, ખાવાની, જમવાનું બનાવવાની. અને બનાવવાની છે આપણે ખીચડી, તમે જોઈ શકો છો. તો એવું છે ભાઈ. તો અત્યારે ખીચડી બનાવીને ઓલા કહીને 100 ગ્રામ ખીચડી થાય ને સૂઈ જવાનું, બીજું આપણીથી કાંઈ થાય નહીં. એટલે આપણીથી નહીં, જેનાથી ન થતું હોય એનાથી ન થાય. બાકી જે થતું હોય આપણે મહેનત કરીએ છીએ એવું છે બધું. તો અત્યારે રાતે તો લગભગ આપણે આવો હળવો જ ખોરાક ખાઈએ, કેમ કે ખાઈને આપણે સૂઈ જવાનું હોય કે નહીં એટલે. અને આ ખુશીબેન જો આવું બધું પાણી ભરીને જાય છે, એટલે ખીચડી બને છે ને ખાવાનું બને એટલે લઈને જાય. તો એવું છે ભાઈ. અને અત્યારે રાતે તો છે ને આપણે આવો હળવો જ ખોરાક બનાવીને ખાઈએ, ખીચડી છે, દાળ ભાત છે. તો શું છે, આપણે રાતે ખાવાનું હોય એટલે સૂતા હોય એટલે કે હલન ચલન હોય નહીં, એટલે હજમ બરોબર ખાવામાં કેવડાવે નહીં કાંઈ. એટલે આપણે અત્યારે રાતે આવો હળવો ખોરાક ખાઈ તો આપણા સેહત માટે પણ સારું કહેવાય એમ. એટલે એનું રીઝન એવું છે ભાઈ. તો આમાંથી આખા બ્લોગમાંથી મારી કઈ વાત તમને ગમી જરાક કોમેન્ટમાં કહેજો, જેથી કરીને મને ખબર પડે કે આપણા બ્લોગમાં કાંઈ દમ છે કે નહીં. અને પછી તમને કેવો બ્લોગ જોવા ગમે છે એ પણ કોમેન્ટ કરીને કહી દેજો. તો ભાઈ આજનો આવો આપણો વિડીયો હતો. ને જો ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અને બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું. મળીએ પાછા એક નવા વિડીયો સાથે, એક નવા અંદાજ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.